વેદ આચરી, ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ગળી, ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ગળી. શ્રી રામ મંત્ર આરતી કી જય, શંકર સનકાદિક આદય રંગ બીજે, હિરદે તાલ ભીમ બોધ પંચબાતી ચારી, તન મન નિજ પર હરો તો આય વેદ વારી. રામ મંત્ર આરતી કી જય, શંકર સનકાદિક આદય રંગ બીજે, અખંડ જ્યોત બિમલ મોદ બહે દિન રાતી, આરતી રઘુનાથજી કીજે પરભાતી. રામ મંત્ર આરતી કી જય, શંકર સનકાદિક આદય રંગ બીજે, કબીર સમજ ધીર ऐसे लोलाए, चरण टेकर गुनाथ जाके नीरवे सद पाए. राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आदय रंग बीजे. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉતારી, કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા ભને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણ, આજ મારા નયના સફલ થયા, જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈડા મે હરખી. આજ મારા નયના સફલ થયા, રે મન મારું હતું તેવું નાથે કીધું. પ્રેમે પ્રભુજી પધારિયા, આલિંગન દીધું. આજ મારા નયના સફળ થયા, શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના, વાલો લાડ લડાવે. આજ મારા નયના સફલ થયા, મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ અંતર્ગત લીજે. આજ મારા નયના સફલ થયા, શ્યામજી સંગ શ્યામા રહે. આલાપીને ગાય સ્વર પૂરે સહુ સુંદરી, અતિ આનંદ થાય.
આજ મારા નયના સફળ થયા. ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ, પરમ ભાગ્ય આ ભૂમિના, વાલો રમિયા છે રાસ. આજ મારા નયના સફળ થયા. અમર લોક અંતરિક્ષથી જોવાને આવે, પુષ્પ વૃષ્ટિ દેવતા કરી, નરસૈયો વધાવે. આજ મારા નયના સફળ થયા. જોયા નાથને રખી, વૈષ્ણવજન તો તેને રે કહીએ છે. પીડ પરાઈ જાને રે, પર દુખે ઉપકાર કરે તો એ, મન અભિમાન ન આને રે. વૈષ્ણવજન તો તેને રે કહી, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નીરે. વાચ કાચ મન નિસલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, સમદ્રષ્ટિ રે તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માતરે. ના થકી અસત્ય ન બોલે, પરધન નવ ચાલે હાથ રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, મોહ માયા વ્યાપે નહીં જેને, દળ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ સુતાડી રે લાગે, સકળ તીરથ તેના તન મારે. વૈષ્ણવજન તો તેને રે કહી, વન લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભલે નરસૈયો તેનું દર્શન કરતા, કુળઈ કો તેર તાર્યા રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાને રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જળ કમળ છાની જાને બાળા, સ્વામી અમારો જાગશે. જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વૈરીએ વડાવ્યો. છે તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. નથી રે નાગન હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો. મથુરા નગરીમાં જુગટુ રમતા, નાગનું શિષ્ય હું હાર્યો. રંગે રૂડો રૂપે પૂરો, દિશંત કોડિલ કોડામનો. તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું હડખામનો. મારી માતાએ બેવું જન્મ્યા, તેમાં હું નટવર નાનડો. જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો. લાખ સવાલનો મારો હાર આપું તુજને દોરિયો, એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરિયો. શું કરું નાગનું હાર તારો, શું કરું તારો
દોરિયો સાને કાજે નાગને તારે કરવી ઘરમાં ચોરીઓ ચરણ ચાપી મૂછ મરડી નાગને નાગ જગાડ્યો ઉઠો ને બળવંત કોઈ બારને બાળક આવ્યો બેઉ બળિયા બાથે વળગિયા કૃષ્ણ કાળી નાગ નાથિયો શસ્ત્ર ફેના ફૂફવે જેમ ગગન ગાજે હાથિયો નાગને સૌ વિલાપ કરે જે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શિષ્ય કાપશે બેઉ કર જોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને થાળ ભરી છગ મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યા નરસૈયાના નાથ પાસેથી નાગને નાગ છોડાવ્યો જળ કમળ છાની જાને બાળા સ્વામી અમારો જાગશે રાધાને મંદિર હરી ગયા ચોર્યો હૈયાનો હાર કામને કંઠ સોહામનો સુંદરીનો સનગાર આલો હરી મારો હારડો અગની કરો સૌ એકઠી માહી ઘોડાથી કાવ દીધો હશે તો દાજસુ દઈશું તમારો હાર આલો હરી મારો હારડો ડુંગર ડુંગર દવ બળે લાગે 14 લાઈ દાવાનળ હરી પી ગયા તમને શું કરે આગ આપો હરી મારો હારડો 9 નદીના નીર લાવી તોડી અમને રે પાવ દીધો હશે તો દુઃખ હશે દઈશું તમારો હાર આપો હરી મારો હારડો 7 સમુદ્ર 9 નદી ત્યાં છે હરિનો વાસ કઈ રે નદી તમને ડૂબવે શું કરે સાગર નીર આપો હરી મારો હારડો સાપ કરે સૌ એકઠા મારે કંઠ લગા દીધો હશે તો દંખશે દઈશું તમારો હાર આલો હરી મારો હારડો કાલિંદીમાં ચંપલાવિયા નાથ્યો વાસુકીના નાગનાથી કર્યા ને તરા તમને શું કરે સાપ આપો હરી મારો હારડો રાધાને બોલડે હરી રીજા અંતર જામ હાર આપ્યો હરીને તત્ક્ષણ નરસૈયાનો સામ આપો હરી મારો હારડો સુખ દુઃખ મન મેન આનીએ કટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈ ના નવટડે રઘુનાથ ના જડિયા સુખ દુઃખ મન માન આનીએ હરિશ્ચંદ્ર સરખા રાચિયા તારા લોચન રાની પોતાને સતને કારણે નિજ ઘેર ભર્યા પાણી સુખ દુઃખ મન માન આણી નળ રાજા સરખો નર નહીં જેને દમયંતી રાણી
અર્ધે વસ્ત્રે વનમાં ભમ્યા, ન મળે અન્ન ને પાણી, સુખ દુઃખ મન માન આની. શેઠ કહીએ સગાડ સા, ચંગાવતી શેઠાની. પેલિયા કુંવરને ખોડતા, નઈને આન્યા પાણી, સુખ દુઃખ મન માન આની. પાંચ પાંડવ છઠ્ઠા દ્રૌપદી, હિંડે વન વન ભમતા, છત્ર છાઈ નવ બેસિયા, સુખે નિંદ્રાન સૂતા, સુખ દુઃખ મન માન આની. સીતા સરીખી મહાસતી, જેના રામચંદ્ર સ્વામી, તેને રાવણ હરી ગયો, સીતા મહાદુઃખ પામી, સુખ દુઃખ મન માન આની. દેવતાને મહાદુઃખ પડ્યા, સમર્યા સારંગ પાની, ભાવટ ભાગે છે ભૂદરો, મહેતા નરસૈના સ્વામી, સુખ દુઃખ મન માન આની. ઘટ સાથે રે ઘડિયા, ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો, કહો કે મરઈ સુઈએ રે. નાના થકી મઘેરા કીધા, માતા મંગળ ગાય રે. કાળી અવસર કોઈ નવ દેખ્યો, અચિંતો વલી આવે રે. સંસાર સગડો કાળે ખાધો, આખર મસ્તક કૂટો રે. જમદૂતો તો જોતા રહેશે, હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ, નર હરિને રમીએ. કુળ તો લક્ષ્મી વરના રમાડે, તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, માયા મોટી ખાય રે. દેખત પેખત ડૂબકા મારે, દુનિયા બુડી માહે રે. કોઈએ કાયા બાળી રે ચાલી, કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે રે, માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો, જોજો મન વિચારી. જે જન હરિનું સુમરન ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો, વેદ પુરાણે સાચો રે. જમના સિર પગ પગલું દઈને, વેગે વૈકુંઠ જાશે રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી. ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભજી દાદા સુખદેવજી ગોપાળ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીર ની દળ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કવિ કૃપાળુ ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો, રામ કબીર ઉચારો. ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુહારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને, સત્સંગત ને તારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો,
એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલવ ઘારી જીવન જી મહારાજ માગો શરણું તમારું રામા શરણું તમારું જીવન જી મહારાજ માગો શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર અચલ બતી દેતા હરી જે છે મોતી ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મોતી ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી હરખય પાર હરિજન આય મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે શાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હરખય પારા હરિજન આય મેરે પ્રાણ આધારા હરિજન આય મેરે પ્રાણ આધારા વાંચન આ જીવનમાં આવું કંઈક અવશ્ય છે કે આપણા કર્મોના ફળ બીજા મનુષ્યો દ્વારા પણ મળે છે જેવી રીતે ચોરી કરવાથી રાજા દ્વારા દંડ તથા પરોપકાર કરવાથી સમાજ દ્વારા પ્રશંસા પરંતુ પાપ અને પુણ્ય કર્મના સંસ્કારો દ્વારા જો આપણને આપણા અંતરની ગ્લાનિ કે પ્રશંસા મળે છે એમાં કોઈ બીજો હેતુ નથી હોતો આ રીતે જીવ જે કંઈ પાપ અને પુણ્ય કર્મ કરે છે તેમના સંસ્કારો તેના મનમાં સંગ્રહિત હોય છે સંસ્કાર ખૂબ પ્રબળ હોય છે તે સૂક્ષ્મ શરીરમાં મોજૂદ હોય છે સ્થૂળ શરીર છૂટી ગયા પછી સૂક્ષ્મ શરીર જીવની સાથે રહે છે જેમાં કર્મ બીજ સંસ્કારિત હોય છે બીજ જેવી રીતે ખેતરમાં પડી રહે છે સમય આવતા ઉગી નીકળે છે તેવી રીતે જન્માંતરમાં જીવનો પોતાના કર્મોના ફળોના ભોગોના અવસર પડતો રહે છે જેવી રીતે ફણસ આંબો લીમડો વગેરેના બીથી તેમના જ વૃક્ષ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે ખરા ખોટા કર્મ સંસ્કારો પ્રમાણે ઊંચી નીચી યોનિઓ તથા સુખ દુઃખ મળે છે લસણ ડુંગળી ખાવાથી તેની દુર્ગંધનો તથા સુગંધી પદાર્થ ખાવાથી તેની સુગંધનો ઓડકાર એની મેળે આવે છે કોઈ બીજાને તેનો ઓડકાર લાવવામાં સહયોગ નથી કરવો પડતો પોતાના પગમાં જ કુહાડી મારી લેશે તેને ઘાનું કષ્ટ જાતે ભોગવવું પડશે તેના માટે ઈશ્વરને ઊભા કરવાની જરૂર નથી રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના સાદર સપ્રેમ રામ કબીર રામ કબીર રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર જીવનજી મહારાજ ને રામ કબીર નામદેવ કબીર ને રામ કબીર અત્યારુજી મહારાજ ને રામ કબીર પદ્મના ભગવાન ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર સર્વ સંતો ભક્તોને ફરીથી પ્રભાતના રામ કબીર સંતો પ્રબોધ કા અંગ ની સાખીઓ ચાલે છે અને જીવનજી મહારાજ આપણને જે બોધ કરીને ગયા એ બોધ પ્રમાણે ઉદા ભક્તો પોતાનું જીવન ચલાવતા રહે છે પ્રબોધકાંગની અંદર આપણે પહેલા જોયું છે એ પ્રમાણે આપણા ઘણા બધા
ભ્રમ જે હોય છે એમને ભાગ્યા છે. આજે જે આપણે સાખ્યો લેવાના છે એની અંદર પણ કંઈક એવું જ છે. મનુષ્ય છે અને મનુષ્ય પોતાના અહંકારમાં જ મસ્ત હોય છે અને એના અહંકારના મૂળિયા ક્યાં આગળ હોય? એના અહંકારના મૂળિયા એના ભૌતિક સુખ સાધનોમાં જ રહેલા હોય છે. એના ભૌતિક સુખ સાધનો તરફ જ એની નજર હોય છે, એ તરફ જ એની દોડ હોય છે. અને એના લીધે મનુષ્ય ને જે સાચી અસ્મિતા જે હોવી જોઈએ, જે પ્રત્યે એનું સાચું ધ્યાન હોવું જોઈએ, એના બદલે ફક્ત ને ફક્ત એક આર્થિક સમૃદ્ધિની પાછળ પડીને એનો અહંકાર રાખીને ફરતો હોય છે. અને ઘણી વખત એવું લાગે આપણને કે મનુષ્ય જાણે કે એને જે ભગવાને આપેલા વર્ષો છે, અત્યારે ચોક્કસ લોન્જિવિટી વધી ગઈ છે, મનુષ્ય લાંબુ જીવે છે, પણ એક જમાનો હતો, હું હમણાં 1957માં જન્મેલા લોકોનું વાંચન કરતો હતો કે એ વખતે મનુષ્ય એવરેજ કેટલું જીવતો હતો. તો 1957માં જેનો જન્મ થયો છે એ વર્ષની અંદર એ વખતે એવરેજ એજ મનુષ્યની ખાલી 56 વર્ષની હતી. હવે 56 વર્ષે મનુષ્યનું આયુષ્ય પૂરું થઈ જતું હતું. હવે એ આયુષ્ય અમેરિકા જેવા દેશની અંદર કદાચ વધીને 84 વર્ષ થયું છે. 56 વર્ષથી મનુષ્યનું આયુષ્ય વધીને 84 વર્ષ થયું, ઓલમોસ્ટ 28 વર્ષ વધ્યું. તો 28 વર્ષનો જે વધારાનો સમય છે એ મનુષ્યએ ક્યાં કાઢ્યો? એ આયુષ્ય જે વધારે આવ્યું એ આયુષ્યનો ક્યાં આગળ કઈ બાજુ લઈ ગયો એને? તો કે જાણે હજુ તો અમર પટ્ટો લખાઈને આવ્યા હોય ને એમ જ તમારે કરે જ રાખે. હું હમણાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જાઉં છું અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઘણા બધા રિટાયરીઝને મળું છું. એક 93 વર્ષના દાદા હજુ પણ પિકલ બોલની રમત રમે છે અને એમની સાથે વાત કરતો હતો ઉભો રહીને ત્યાં આગળ. આપણને ખબર છે 100 વર્ષના આપણા રામજી દાદા પણ આપણી સાથે હતા. એક ભક્તિનો રાજા જે ભક્તિના જોર ઉપર રામજી મોટા જેવો જીવન જીવી ગયેલો અને આખી જિંદગી જેને હાર્ડવર્ક કરેલું છે, અને એક આ વેસ્ટર્ન વર્લ્ડનો માણસ કે જેને અમેરિકા જેવા દેશની અંદર જન્મ લીધો અને અમેરિકાના દેશની અંદર મોટો થયો, પણ બંનેની વચ્ચે સામ્યતા એક છે કે મરતા સુધી જીવો. એ બંનેને જીવવું હતું. રામજી મોટાને ખબર હતી કે મારું આયુષ્ય થયેલું છે, છતાં પણ એ આપણી સાથે સવારે કેટલી સ્ફૂર્તિથી જોડાયા કરતા હતા. પેલા તાનુ વર્ષવાળાને પણ ખબર છે કે એનું આયુષ્ય હવે નજીક છે, છતાં પણ એ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હજુ પણ આવે છે, સોફા પર નથી બેસી રહેતો અને આવીને બેસે છે, રમત જુએ છે અને મન થાય ત્યારે પેડલ લઈને ઉભો થાય અને કે આઈ વોન્ટ ટુ પ્લે વિથ યુ, મારે તારી જોડે રમવું છે. આ જે સ્પિરિટ છે એ સ્પિરિટ ક્યાંથી આવે છે સંતો? ટુ લીવ લાઈફ. એ ટુ લીવ લાઈફનો સ્પિરિટ ફક્ત ને ફક્ત આર્થિક સમૃદ્ધિમાંથી નથી આવતો. એ તો તમારી અંદરનો પ્રવાહ છે, જીવન જીવવાનો પ્રવાહ છે. અને જીવન જીવવાનો જે પ્રવાહ છે એ જીવન જીવવાના પ્રવાહને જીવનજી મહારાજે ઓળખ્યો કે લોકોને આ બધા ભ્રમમાંથી જો હું નહીં કાઢું તો શું થશે? એ ભ્રમની અંદર જ બધાનું જીવન જતું રહેવાનું છે. દોટ પૈસો આવશે તો દોટ કઈ મૂકશે? તીર્થ સ્થાનોમાં દોટ મૂકશે. હજુ મારે જગન્નાથ જવાનું બાકી છે, હજુ મારે વૃંદાવન જવાનું બાકી છે, હજુ મારે માનસરોવર બાકી છે, હજુ 4 ધામ યાત્રા કરવાની છે, 12 જ્યોતિર્લિંગ કરવાના છે. મનુષ્યની પાસે જ્યારે કંઈક પણ વસ્તુ આવે તો મારે આટલું બાકી. સંસ્કૃતમાં કહે છે ભવ. હજુ મારે આ કરવાનું છે. અને એ બહારની દ્રષ્ટિ જાય તો પછીથી ઘરમાં હજુ તો મારે મારા છોકરા જોવાના છે, મારું છોકરું અહીં આવવાનું, મારું ફલાનું આ થવાનું, મારો છોકરો આવો. મનુષ્યની જે દોટ ચાલી છે ગાણપણની દોટ, અને ગાણપણની દોટ દોડતા પેલું કૂતરું હોફી જાય એમાં હોફે એવું એ. અને પછી કે આ તો સમય આવી ગયો, વાળ ધોળા થઈ ગયા, પગ હવે હરખા ચાલતા નથી, કમરમાંથી સીધું ઊભું રહેવાતું નહીં, કૂદાતું નથી.
ઘણું બધું થાય, તારે તોય બુદ્ધિ તો ન આવે કે ના ના આવું તો ચાલે, હજુ તો હક્ક છે, હક્ક હજુ તો બહુ કામ કરી શકીએ. ક્યાં જાય આ દોટ, ક્યાં જઈને વાગે જ્યારે મનુષ્યને પોતાને જ રિયલાઇઝ ના થાય. અને પછી શું થાય કે ત્યાર પછીથી જે થોડુંક ઘણી ભક્તિ કરી લઈએ એનાથી આપણે મનને સંતોષ મનાવી લઈએ, પણ જીવનનો પ્રવાહ ન બદલીએ. કીર્તનો ગાઈ લેવાથી કોઈ ફેર નથી પડવાનો, આ સંત સંગતનો સંવાદ સાંભળવાથી કોઈ ફેર નથી પડવાનો, જ્યાં સુધી એ જીવનમાં ન આવ્યું, તમારી જીવનની પ્રણાલીમાં ન આવ્યું, તમારા જીવનના બેલેન્સમાં ન આવ્યું, શાંતિથી બેસીને એના વિશે કોઈ વખત વિચાર ન કર્યો, ત્યાં સુધી એ કશું ન બને. જીવનજી મહારાજે આપણને આ જે સાખ્યો આપી છે એ સાખ્યોની દોટ એ બાજુની છે, જીવન તરફની છે, જીવન પ્રવાહ તરફની દોટ છે. અને જીવન પ્રવાહની વાત આપણને એમને કરી છે. જે ગઈકાલે 3 સાખ્યો લીધી હતી એનું આપણે થોડું વિહંગાવલોકન કરીએ અને ત્યાર પછીથી 214 અને 215 નંબરની સાખી આપણે નવેસરથી સમજીશું. જે ગઈકાલે સાખી લીધી 211 નંબર, એમાં કાહકુ બલ આપકા કાહકુ બલ વૈર, કાહુકુ બલ આપકા, ઘણા બધાને ઘમંડ હોય છે, મારી શક્તિથી હું કરું છું, મારી આત્મશક્તિ. કયું બળ? તો કે મારી પોતાની શક્તિથી. પણ ભૂલી જાય છે કે બધાની ચોટલી તો એક જ જણના હાથમાં છે. દુનિયા ગમે એટલી મોટી હોય, ગમે એટલી અનેકતા હોય, અનેક પ્રકારના વૃક્ષ છે, અનેક પ્રકારના પર્વત છે, અનેક પ્રકારની નદીઓ છે, અનેક પ્રકારના મનુષ્યો છે, અનેક પ્રકારની જુદી જુદી જાતની વનસ્પતિઓ છે, કેટલું બધું છે. અનેકતાથી ભરેલી આ સૃષ્ટિ, અને અનેકતાથી ભરેલી આ સૃષ્ટિની અંદર પેલો ટચુકડો માણસ કૂદકો મારીને કે હું આ દુનિયાનો માલિક છું. આપણને બધાને હસવું આવે કે જે સૂર્ય ચંદ્રને અધ્ધર લટકાઈને જે ચાલનારો છે, બ્રહ્માંડની જેને રચના કરી છે, અને એનો માલિક પેલો મનુષ્ય કે હું છું, તે વખતે આપણને હસવું ના આવે. એમ જીવનજી મહારાજ કહે છે, કાહુકુ બલ આપકા. કેટલાક લોકો એવું કે બધી શક્તિ મારી પોતાની જ છે, અને પછી કે મારી આત્મશક્તિથી હું બધું કરું છું. કદાચ એ નમ્રતાથી બોલતો હોય તો વાત બરોબર છે, પણ એની અંદર અહંકાર હોય છે. કાહુકુ બલવીર એટલે કેટલાક પોતાની શક્તિ પર જોર કરતા હોય છે, અને કેટલાક બલવીર. તો કે શું? તો કે ભીમમાં બહુ તાકાત હતી, તમારે ભીમ જેવા થવું છે. હનુમાનમાં બહુ તાકાત હતી, ભૂત પ્રેત નિકટ નહીં આવે એમ કહીને હનુમાન બધાને ભૂત પ્રેત ને હટાવી દે. એટલે હનુમાન તું જાતે ન થયો તો ભૂત પ્રેત તો આવવાનું જ છે. તારા મનમાં ભૂત પ્રેત ફસાયેલું હોય એ બહારનો હનુમાન એને કેવી રીતે હટાવવાનો છે? પણ પછી કેવું, અરે હનુમાનને તો મેં મુઠ્ઠીમાં રાખ્યા છે, મારી મુઠ્ઠી છોડું તારે જ કંઈક થાય. મનુષ્યના મગજમાં એટલો બધી અંધશ્રદ્ધા ભરાઈ ગઈ હોય છે. અરે આને તો દેવી હાજરા હજુર છે. આ બધી જે વાતો છે એને જીવનજી મહારાજ કહે છે કાહુકુ બલવીર. કોક કે છે કે હું મારા પોતાના જોર પર છું, અને કોક એવું કે છે કે હું તો આ કંઈક જે દૈવી શક્તિઓ છે, દેવદેવીઓની જે શક્તિઓ છે, કાં તો જે બળવાન, જે ભીમ જેવો બળવાન હોય, હનુમાન જેવો બળવાન હોય, એવા બળવાન મને ફળી ગયા છે. હું તો એમની ભક્તિ કરું છું, એટલે મને તો હનુમાન તાકાત આપે. એ કે છે કાહુકુ બલવીર. આપણે પણ ઉદા ભક્તો ઘણી વખત કહીએ છીએ જીવનજી મને તાકાત આપે છે. હા, માનસિક તાકાત આપતા હોય, આત્મિક તાકાત આપતા હોય તો બહુ સરસ છે. બાકી તો મોટા ભાગની તાકાત તો આપણે કેળવવાની જ છે. જીવનજી મહારાજ સંવાદ કરીને ગયા અને એમને કહ્યું કે બલ તારી અંદર જ છે, પણ તું જાગ્રત થા અને તું તારા જીવન પ્રવાહને એ બાજુ વાળી દે. તો જીવનજી મહારાજ કહે છે કાહુકુ બલ આપકા કાહુકુ બલવીર, હમારી એ બલ જીવના. જીવનજી મહારાજ કહે છે મારું બળ કયું? મારી પાસે બળ ક્યાંથી આવે છે? હમારે એ બલ જીવના જે સીતાપતિ રઘુવીર. મારી પાસે તો ભાઈ કઈ બળ નથી. મારી પાસે જે પણ બળ આવે છે એ જેના હાથમાં બધાની ચોટલી છે એનું જ બળ છે, સીતાપતિ રઘુવીર. એનો મતલબ કે મને તો ફક્ત ને ફક્ત રામ અને કૃષ્ણની ભક્તિની અંદર જ શક્તિ દેખાય છે. આપણને અનિન વૈષ્ણવ બનાવ્યા જીવનજી મહારાજે. આજે અનિન વૈષ્ણવતા આપણને બક્ષી, એ અનિન વૈષ્ણવતા જે આપણને મળી એની અંદર ફક્ત ને ફક્ત બળ ભક્તિમાંથી જ આવે છે. તો ઉદા ભક્તોનું બળ એ પ્રેમ ભક્તિનું બળ છે. પ્રેમ ભક્તિ એના મૂળિયામાં છે, અને એ પ્રેમ ભક્તિના લીધે ઉદા ભક્ત જુદો તરી આવે છે. ઉદા સબસે જુદા એના લીધે થતો હોય છે.
અને એ જીવનજી મહારાજ આપણને કહે છે કે દરેકે દરેક જણ આપણે નાના હતા પેલું કૂતરું પણ જોઈએ ને, આપણે ગામડાની અંદર કૂતરું જોઈએ તો શું કરે કૂતરું? એકલું હોય ને તો પૂંછડી અંદર નાખી દે, હમેથી 5-6 આવે કૂતરો આવે એટલે, અને ધીમું 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 કરતો ગામની બાજુ જાય. એ કેમ ધીમું ધીમું કરતો ગામની બાજુ જાય? આશા રાખે કે બીજા ગામના કૂતરા મને ટેકો આપે તો આ પેલા બહારના ગામના કૂતરો આયા છે, આપણે એનો સામનો કરીએ. એટલે એમ કરતું કરતું એ કૂતરું પૂંછડી અંદર નાખીને પાછું વળતું હોય ધીમું ધીમું કરતું, અને પેલું ડવું મારે એને, એટલે પેલા બીજા નજીક ન આવે. અને પછીથી જ્યારે આ બાજુના 5-6 કૂતરા એના સપોર્ટમાં આવી જાય ત્યારે શું કરે? પેલી પૂંછડી બહાર જે અંદર જતી હતી ને પૂંછડી બહાર આવીને ટટાર થાય અને પછી સામેથી હુમલો કરવા માટે જાય. તો જીવનજી મહારાજ કહે છે કે તમારે તમારી જે શક્તિ કેળવવાની છે ને તે આ છે. તમારે તમારી શક્તિ સંત સંગતમાંથી કેળવવાની છે, પ્રેમ ભક્તિમાંથી કેળવવાની છે, અને પ્રેમ ભક્તિમાંથી તમે એ શક્તિ કેળવો, એ જ શક્તિ તમારા જીવનને સારી રીતે જીવવામાં કામ લાગશે. અને એટલા માટે જે હમારે એ બલ જીવના જે સીતાપતિ રઘુવીર, અમારી જે શક્તિ છે એ સીતાપતિ રઘુવીરમાંથી, એની ભક્તિમાંથી આવે છે. એના પછીની સાખીમાં કહે છે ત્રિવેણી ત્રિકમ બાહેરી, ત્રિવેણી સંગમની વાત અહીંયા જીવનજી મહારાજ કહે છે. એક બહુ મોટો ભ્રમ છે કે ત્રિવેણીમાં જઈને ડૂબકી માર્યા બધા પાપ ધોવાઈ જાય. અને એટલા માટે આપણને ખબર છે કે જ્યાં જ્યાં પણ ત્રિવેણી સંગમ થયો છે ત્યાં ત્યાં તીર્થ સ્થાનોની રચના થઈ ગઈ છે. અને જીવનજી મહારાજે તીર્થ સ્થાનોનો વિરોધ કરેલો. એટલે જીવનજી મહારાજે એ જે પ્રબોધકા અંગની અંદર આ સાખીથી આપણી આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો છે. ત્રિવેણી ત્રિકમ બાહેરી, ત્રિવેણી એટલે કે 3 નદીઓ જે જગ્યાએ ભેગી થાય તે ત્રિવેણી સંગમ. પછી પ્રયાગરાજનો સંગમ હોય અને એમાં પાછી એક નદી તો છુપી જ રાખે, સરસ્વતીને છુપી રાખે, ચોખ્ખી તમને દેખાય નહીં. આપણે ચાંદોદમાં જઈએ તો પણ મુરલી સંગમ પાસે નર્મદાનો ઓશંગ તો આપણને દેખાય છે, પણ એક છુપી નદી પાછા રાખે અંદર, એને ત્રિવેણી બનાવીને છોડે. ભલે ને 2 નદીનો સંગમ હોય પણ એને ત્રિવેણી જ કરી નાખે એ લોકો. તો કહેવાનું થાય છે કે ત્રિવેણી ત્રિકમ બાહેરી, 2 નદીનો સંગમ પણ એક સંગમ તીર્થ જ છે. પણ એક માન્યતા આપણી અંદર પેસાડતી હતી કે 3નો સંગમ તે વધારે સારો. એટલે જીવનજી મહારાજ કહે છે ત્રિવેણી ત્રિકમ બાહેરી, ત્રિવેણી જે છે ત્રિવેણીનો સંગમ જે છે, ત્રિવેણી 3 નદીઓ ભેગી થાય એ ત્રિકમ બાહેરી. ત્રિકમ એટલે કોણ? આપણે ત્રિકમભાઈ નામ રાખીએ છીએ. એ ત્રિકમ એટલે 3 ડગલા ચાલનારો પેલો વામન, એ 3 ડગલા ચાલનારો વામન. એટલે જીવનજી મહારાજ કીધું ત્રિવેણી ત્રિકમ બાહેરી. એ જે ત્રિવેણી છે ને એ ભગવાનથી જુદી છે, ભગવાનથી અળગી છે. અને ત્રિવેણી ભગવાનથી અળગી છે અને એની આગળ કહે છે કે છાડ છબી સંસાર. છાડ છબી એટલે કે ધૂળધામ થઈ ગયેલો. અને આ જે સંસાર છે એ સંસાર એ આવી જે ધૂળધામ થઈ ગયેલી, અળગી થઈ ગયેલી જે ત્રિવેણી સંગમ છે એ જગ્યાએ જઈને પોતાની જાતને કર્મકાંડ, જપ, તપ, વ્રત આદિની અંદર ભરવી નાખે છે, કર્મકાંડની અંદર ભરવી નાખે છે. એના પ્રત્યે જીવનજી મહારાજે આંગળી ચીંધી દીધી કે તું આંધળું અનુકરણ કરીને એક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો એમ કરીને તું ત્રિવેણીમાં જઈશ નહીં. કારણ કે ત્રિવેણી ભગવાનથી અળગી થઈ ગયેલી છે, એનાથી જુદી થઈ ગયેલી છે. અને ત્યાં આગળ કે તાકે સિર પર જીવના કર્મ ધર્મ આધાર, કે તું આ જગ્યા પર જઈશ તો તારે શું કરવું પડશે? કર્મ ધર્મ પર આધાર રાખવો પડશે. આપણે બધા તીર્થ સ્થાનોમાં ગયેલા છે, દરેકને ખબર છે કે ત્યાં આગળ આપણે શાનો આધાર રાખવો પડે છે. ત્યાં આગળ જઈને તમે કોઈને પાસે બેઠા ને કોઈએ સંસંગત કરી તમારી જોડે? હા, ભગવાનની વાર્તાઓ કદાચ પેલો બેસીને કે કારણ કે એને પેલી દક્ષિણાની આશા હોય એટલે એના માટે કદાચ આ વાર્તાઓ કે સંસંગત નથી. તો એ જગ્યા ઉપર જયારે તમે પહોંચો છો તે વખતે ફક્ત ને ફક્ત તમારે કર્મની પર જ આધાર રાખવો પડે છે, કર્મકાંડ ઉપર જ આધાર રાખવો પડે છે. અને એ કર્મકાંડ ઉપર આધાર ન રાખવો પડે એટલા માટે જીવનજી મહારાજ આપણને ચેતવે છે કે આખો સંસાર આ ભવસાગરની અંદરથી તરવાના બદલે ડૂબવા માંડ્યો છે. કેમ? તાકે એને આધાર રાખ્યો છે ફક્ત ત્રિવેણીનો, અને ત્રિવેણી ત્રિકમથી અળગી થઈ ગયેલી છે. કબીરે તો ચોખ્ખું જ કહ્યું કે ભાઈ દરેકે દરેક જલ સરખું જ છે, પછી એ ગંગાનું હોય કે ઝરણાનું હોય કે તલાવનું હોય કે કૂવાનું હોય. કબીરે કોઈ ફેર પાડ્યો નથી. કાશીમાં રહીને એમને તો ચોક્કસ જ આ જાહેર કરી દીધું હતું
કે જલ એ જલ છે, આપણા સિંચન માટે જરૂરી છે, પણ આનું જલ પવિત્ર તો શું બીજા જલ અપવિત્ર છે? અમેરિકાના સરોવરના જે પાણી આપણે અત્યારે પીએ છીએ, અમેરિકાના કૂવાનું જે પાણી પીએ છીએ, શું અપવિત્ર છે? અને ફક્ત ગંગાનું પાણી જ પવિત્ર? બે પાણીને આપણે જો લેબોરેટરીમાં મોકલીએ તો શું થાય? હમણાં કયું પાણી ચોખ્ખું જાહેર થશે લેબોરેટરીની અંદર? વિજ્ઞાન જે કહે છે એની વિરુદ્ધ આપણી માન્યતાઓ હોય છે, અને પછી કહીએ કે અમારે જીવન સારું જીવવું છે. તો જીવનજી મહારાજે કહ્યું કે ત્રિવમ ત્રિકમ બાહેરી છાડ છબી સંસાર તાકે સિર પર જીવના કર્મ ધર્મ આધાર. ત્યાં ગયા એટલે તમારે કર્મ ધર્મ જ કરવો પડે. ફૂલા પધરાવવા માટે ચાંદોદ મોરલી સંગમમાં જાઓ તો શું કરવું પડે? બ્રાહ્મણને હાયર કરવો પડે, તો જ કામ તમારું થાય. અને એનાથી થોડીક જ નજીક આપણે પુણ્યા જઈએ તો શું થાય? કોઈને હાયર કરવો પડે ના, બધું જાહેર છે. અને આપણી પ્રણાલીમાં શું? કે ફૂલ પધરાયા, પરબ્રહ્મ વાણી ગઈ, કીર્તનો ગાયા, બધા શાંતિથી બેઠા અને છૂટા પડ્યા, કોઈ કર્મકાંડ નહીં. તો જે જીવનવાળી છે આપણી પુણ્યાદની, એ જીવન તીર્થ છે અને જીવંત છે. ત્યાં આપણને વારે ઘડી જવાનું મન થાય છે. ત્યાં કર્મ ધર્મની આસ નથી, ત્યાં કર્મ ધર્મમાં ભરવાનો વાત નથી, ત્યાં ચોખ્ખો ને ચંદન રસ્તો છે. અને એની શરૂઆત જીવનજી મહારાજથી થઈ હતી. રામ સલાહ બનાવજો, આપણે સ્વધામના સમાની અંદર આપણને વાત કરી છે જીવનજી મહારાજે. એના પછીની સાખીમાં ફરીથી પાછા એને જ શબ્દો વાપર્યા છે, ત્રિવેણી ત્રિકમ બાહેરી. આ ત્રણ નદીઓનો જે સંગમ છે, ત્રિકમ બાહેરી, એ ભગવાનથી અળગી છે. છાર છબી નિર્ધાર, છાર છબી એટલે કે ધૂળ, નિર્ધાર અહીં જીવનજી મહારાજે શબ્દ બદલ્યો. આગળ કહે છે છાર છબી સંસાર, કે આખો સંસાર એની અંદર ભૂલો પડી ગયેલો છે. અહીં કહે છે છાર છબી નિર્ધાર, નિર્ધાર એટલે કે ચોક્કસ માન. પહેલામાં વિચાર મૂક્યો, આપણને વિચાર કરતા કરી દીધા આગળની સાખીમાં, અને હવે કે છે કે એને તું સાચું માનજે, ચોક્કસ માનજે. એની ઉપર જીવનજી મહારાજ વજન મૂકે છે. ત્રિવેણી ત્રિકમ બાહેરી છાર છબી નિર્ધાર, અને વજન મૂકીને શું કે છે? કારણ આપે છે કે એને કેમ એને ધૂળ કીધી. સંત સંગત બિન જીવના બુડા સબ સંસાર, કે સંતની સંગત એ જગ્યા ઉપર નથી. ત્યાં આગળ જાઓ છો તો તમારે કર્મકાંડ ઉપર આધાર રાખવો પડે છે. ત્યાં આગળ સંત સંગત નથી. જીવનજી મહારાજે જે 4 પદાર્થ આપ્યા, 4 પદાર્થની અંદરનો સૌથી મોટો પદાર્થ એ સંત સંગત. જ્યાં વિચાર થવા જોઈએ. ફક્ત ને ફક્ત નદીનો જળ પ્રવાહની વાત નથી, અહીં આગળ મનુષ્યની અંદર ચાલતો વિચાર પ્રવાહની વાત છે. કે એના વિચારો વહે છે કે નહીં, એ વિચારો પ્રમાણે ચાલે છે કે નહીં, એ વિચાર પ્રવાહની વાત છે. ફક્ત ને ફક્ત જળ પ્રવાહની નથી. એ વિચાર પ્રવાહ પણ એ જળ પ્રવાહની જેમ જ હોય છે. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ ગંગોત્રી, ગંગા નદી, ગંગોત્રીથી શરૂઆત થઈ. અહીં વેસ્ટર્ન કલ્ચરમાં એને આ લોકો સ્નો રિવર કહે છે, કે બરફની નદી, બરફમાંથી ઓગળીને એ જે નદી ઊભી થઈ છે, સ્નો રિવર. તો એ જે ગંગા નદી ગંગોત્રીમાં હતી, એ કેવી હતી? ખડખડ ખડખડ વહેતી, ઠેઠ ઉપરથી નીચે ઉતરે એ. અને આપણા લોકો પાસે હતા જ, અમે તો ઠેઠ ગંગોત્રીના મૂળિએ જઈ આવ્યા. એટલે ભાઈ એનું મૂળિયું તો છે ને, એ પેલી જે ગ્લેશિયર, જે ગ્લેશિયરમાંથી ગંગા નદી વહે છે, એ ગ્લેશિયરનું મૂળિયું શોધી જોજો, નહીં મળે તમને. પેલા નારદ બ્રહ્માની ડ્યુટીમાં ગયા હતા ને હોદ્યા કરતા હતા ને કે મૂળિયું કયું, નહીં મળે. એ જલનો પ્રવાહ છે, એ કોક જગ્યાએથી નીકળ્યો છે અને એ ઓગળેલા બરફમાંથી છે. ઇટ્સ અ સ્નો રિવર. પણ ગંગોત્રીમાં જે ગંગા છે એ જુદી છે, પછીથી તટ પ્રદેશમાં આવી છે એ ગંગા જુદી છે, ઋષિકેશ હરિદ્વારની જુદી છે, પછીથી જે વહેતી જે ઠેઠ સાગરને મળે છે ત્યારે ગંગા સાગરનો પટ બહુ મોટો થઈ જાય છે. એવું જ આ વિચારનું છે સંતો, જે વિચાર ગંગોત્રી છે. એક જે સુંદર વિચાર જીવનજી મહારાજને આવ્યો, અને આપણે શાહપુરામાં બધા ભેગા થયા આપણા પૂર્વજો, અને એક જે વિચાર આવ્યો એ ગંગોત્રી જ હતી. વિચાર પ્રવાહ ત્યાં શરૂ થયો, અને વિચાર પ્રવાહ પછીથી ધીમે ધીમે કરતો મોટો થયો. ભગતોનું 1 ગામ 2 ગામ એમ કરતા કરતા ભગતોના ગામો થયા એ ભારતની અંદર. એ જ ભગત સમાજ હવે વહેતો આખા પરદેશમાં બધે ફેલાઈ ગયો. તો ભગત સમાજ એ ગંગાસાગર જેવો મોટો થયો ને. તો કહેવાનો અર્થ એ છે સંતો, કે જેવી રીતે નદીનો જલ પ્રવાહ એક સામાન્ય ઝરણાથી શરૂ થતો હોય છે, સામાન્ય ટીપાથી શરૂ થતો હોય છે, અને પછી મોટો થતો જાય છે, એના જેવું જ છે વિચાર પ્રવાહનું પણ. કે લોકારણ્ય એટલે કે જ્યારે લોકોની વચ્ચે આ વિચાર આવે
ત્યારે એ વિચાર વિસ્તાર થતો જાય છે. અને એ ક્યારે થાય? સંત સંગતથી થાય. અને એટલા માટે કહે છે જીવનજી મહારાજ કે ત્રિવેણીનો વાંધો અહીં એટલા માટે છે કે સંત સંગત બિન જીવના બુડા સબ સંસાર, કે સમજતા નથી લોકો, અને જ્યાં સમજણ ન હોય ત્યાં ફક્ત કર્મકાંડ જ હોય. અને એ વાત જીવનજી મહારાજ આપણને બતાવી રહ્યા છે કે નદીના જે સંગમ હોય એ નદીના સંગમ ઉપર વિચાર પ્રવાહ હોવો જોઈએ, ફક્ત જલ પ્રવાહ ન ચાલે. શંકરાચાર્ય શોધી કાઢ્યું તો એમને મોટા કુંભ મેળાની શરૂઆત કરી. કુંભ મેળાની અંદર લોકો ભેગા થઈને વિચાર કરતા હતા, વિચાર વિમર્શ કરતા હતા. એના માટે કુંભ મેળો હતો. હવે કુંભ મેળો થઈ ગયો છે ફક્ત ડૂબકીઓ મારવા માટે. માઇલોનો માઇલો ચાલે, જાય ત્યાં આગળ પૈસા ખર્ચે, અથડામણ ભોગવે અને ગંદા પાણીમાં ડૂબકી મારીને પાછા આવે. એના પછીની સાખીમાં કહે છે, જોગી જમદૂત હો રહ્યો જીવના નરક તનો અધિકાર. આ બીજો મોટો ભ્રમ છે. કયો ભ્રમ? કે ઓમકારી ભક્તિ, યોગિક ક્રિયાઓ કરવાની, તામસિક ક્રિયાઓ કરવાની, એ પ્રકારની ભક્તિની પાછળ લોકો વર્યા છે. અરે એને તો મૂઠ મારી દીધી છે, એને કોઈ ઉશિકા નીચે મૂકી દીધું છે. આપણા ભગતોમાં આ બધી વાતો કરનારા છે, મેં સાંભળ્યા છે. તો જીવનજી મહારાજ હવે અહીં આપણને ચેતવી રહ્યા છે. પેલી બાધા આખડી આપણે કરનારા એમાં ચેતવી રહ્યા કે જોગી જમદૂત હો રહ્યો જીવના નરક તનો અધિકાર. જોગી એટલે કોણ? કે જોગી એટલે પેલો જટાધારી. જટાધારી એટલે શંકર. એ જટાધારી શંકર જેને ગંગાને કહે છે કે સ્વર્ગમાંથી ઉતરીને જટામાં સમાઈ અને એમાંથી નીકળી, એ જે આપણને પુરાણોની વાર્તા કહેવામાં આવે છે, એ પુરાણોની જે વાર્તા કહેવામાં આવે છે એના પ્રત્યે આપણને જીવનજી મહારાજ ચેતવી રહ્યા છે કે જોગી જમદૂત હો રહ્યો જીવના. આ જે જોગી છે ને એ જ જમ જેવો છે, એ જ યમ જેવો છે. નરક તનો અધિકાર. અને યમદૂતને અધિકાર હાનો છે? તો કે યમદૂત તમને નરકમાં મોકલી શકે. અધિકાર નરક એને જ આપેલો છે. યમ નક્કી કરે કાને મોકલો નરકની અંદર. અને એટલે જીવનજી મહારાજ કહે કે જોગી જમદૂત હો રહ્યો જીવના નરક તનો અધિકાર. ભગવાન આલો દેખીએ લૂટ્યો સબ સંસાર. પણ આ શું છે? તો કે ભગવાન આલો દેખીએ, ભગવાનથી આ વિમુખ થયેલો છે અને લૂટ્યો સબ સંસાર, આખા સંસારને એને ખોટા રસ્તા ઉપર દોરી દીધું છે. તમે જુઓ, જે આ ગાંડી ગયેલી ભક્તિ જે આવે છે, અનસમજણની જે ભક્તિ આવે છે, તે આમાંથી જ આવે છે. એ જે વાર્તાઓ છે, કપોલ કલ્પિત વાર્તાઓ છે, એને આપણે સત્ય માની લીધી, ગંદકીને પવિત્ર માની લીધી અને આગળ ચાલ્યા. એ જ કાશી નગરીની અંદર કબીર થયા અને કહે છે કે ભાઈ જે જીવ છે એ જ શિવ છે. એને સાચો શિવ આપણને બતાડ્યો. અને પેલી વાર્તાઓએ આપણને જટાધારી જોગી બતાડ્યો કે જેને ગંગાને ઝીલી લીધી. જીવનજી મહારાજ આપણને કહે છે કે આમાં કશામાં માનતા નહીં. જે કબીર કહીને ગયા છે, જીવત શિવ છે, એને તમે માનજો. બાકી તમે જે યોગિક ક્રિયાઓ, યાંત્રિક, તાંત્રિક, માંત્રિક, એ પ્રકારની તામસિક ભક્તિની અંદર જો પડી ગયા તો તમારી અનિન વિષ્ણુ ભક્તિમાં ખલેલ પહોંચશે. એના પછીની સાખીમાં કે છે, પડ્યો પટારે જીવના મહામસ્ત ગયંદ. પડ્યો પટારે જીવના. પડ્યો પટારે, પટારામાં પૂરેલો સાપે કામ લાગે એવું આપણે કહીએ છીએ. તો કે પડ્યો પટારે જીવના. પટારો એટલે કે ઊંડો ખાડો ખોદવામાં આવે છે, અને ઊંડો ખાડો ખોદે ને એની અંદર પેલો હાથી ફસાઈ જાય છે. એક હાથીને પકડવાની પ્રક્રિયા છે સંતો, કે હાથી કેવી રીતે પકડાય? આટલું મોટું જાનવરને પકડવાનું કેવી રીતે? તો કે પેલી હાથીને પેલી બાજુ મૂકી દે છે, વચ્ચે ખાડો ખોદી કાઢે અને ખાડામાં પેલા વાંસના ટુકડા મૂકી દે, એની પર પેલું ઘાસ ને બધું મૂકી દે, અને હાથની પાછળ ગાંડો થયેલો હાથી દોડતો દોડતો આવે અને પડ્યો પટારે જીવના. દયાળ દઈને અંદર પડ્યા હાથી. હવે આટલો તાકાતવાળો હાથી એ ખાડામાં પડે, પણ જેને એ ખાડો બનાવ્યો છે મનુષ્ય એને ટેકો ન આપે ત્યાં સુધી હાથી બહાર નીકળી ન શકે. એવી જ રીતે મનુષ્યએ પણ પોતાનો પટારો બનાવી દીધો છે. દરેક જેને પોતાનો પટારો બનાવ્યો છે, પણ જો સદગુરુ એને બહાર ન કાઢે ત્યાં સુધી બહાર નીકળી ન શકે. સરસ સાખી છે આમ. પડ્યો પટારે જીવના મહામસ્ત ગયંદ. મહામસ્ત ગયંદ એટલે કે હાથી મદોન્મત થયેલો છે. મારી તાકાત બહુ છે, મારી પાસે બહુ જ બળવાન છું, આટલું બધું છે, હું નીકળી જઈશ, પણ નીકળી નથી શકતો. એને કાઢે કોણ? જેને ખાડો ખોલ્યો છે એને ફસાવા માટે, એ હાથીને પકડવા માટે, એ જ એને કળથી બહાર કાઢી શકે. એવી જ રીતે આપણ પે છૂટે નહીં,
જો ન છોડાવે પીવા આપણે આપણી પ્રણામની સાખીઓમાં ગઈએ છે, આપણ પે છૂટે નહીં વન કૃપા ગુરુચંદ, કે પોતાની જાતે ગમે એટલો આ અહંકારી આત્મા જોર કર્યા કરે પણ પોતાના જાતે એ છૂટવાનો નથી. એને છોડાવવા માટે તો ગુરુની કૃપા થાય તો જ એ છૂટી શકે, ગુરુના વિચારોની નજીક રહે તો જ એ છૂટી શકે. ખૂબ જ સુંદર સાખ્યો છે સંતો. ખાસો લાંબો સત્સંગ થઈ શકે એમ છે દરેક સાખીની ઉપર, પણ આપણે એક ટાર્ગેટ લઈને તો બેઠા છે, કારણ કે પ્રબોધ કા અંગ 2 વર્ષથી ચાલે છે અને આ અઠવાડિયામાં આપણે પ્રબોધ કા અંગનું સમાપન કરવાના છે. શુક્રવારે આપણી સાથે પ્રેમજીવન મહારાજ જોડાવાના છે અને પ્રબોધ કા અંગની છેલ્લી 2 સાખી પ્રેમજીવન મહારાજ લેવાના છે અને આ પ્રબોધ કા અંગનું સમાપન કરવાના છે. તો ચોક્કસ આવતા રહેજો, જોડાતા રહેજો. બાકીની સાખીઓ આવતીકાલે અને ગુરુવારે લઈશું. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને રામ રામ કબીર. કબીર રામ કબીર